શ્રી કૃષ્ણ બધાને કેમ છો? મજામાં જઈશો? અમે મજામાં છીએ. અને જયની ચંદ્રિકાબેન ને એમ તલધારી છે આજ, અને કાલ માંડવો છે તો આજ નીકળી ગયા. હવે રોકાઈ કે ન રોકાઈ એ ખબર નહીં. અત્યારે તો નીકળી હી, અને નીતાબેન ને એ બધા આવી ગયા છે એટલે એ તૈયાર થઈ અને નીકળે છે. તો હાલો સીયુ ને એ બધા નીકળે છે તૈયાર થઈ. માતાજીના તલધારીમાં જવાનું છે આજ. જો હાલો એ બે જાય, અને અમારે યશને બહુ ઉતાવળ છે એટલે એ અહીંયા બાઇકમાં બેસી ગયો આગળમાંથી, ને આપણે બેવાનું છે. મારા સાસુએ ઠેલો ઉપાડી લીધો, બીને બે ઠેલા લઈ લીધા આજ તો. હાલો બધા જીયા, અને આપણે હાલતા થઈ ગયા, મસ્ત તૈયાર થઈ ગયા અહીં. જો મસ્ત તૈયાર છે ને, રેડી. હાલો તો હવે નીકળી. આજ તો તલધારી છે, અને કાલ માતાજીનો માંડવો છે. ચંદ્રિકાબેન ને અહીંયા મારા મોટા નણંદ છે ને એમને અહીંયા છે વેળાવદર. હાલો મંડી હાલવા. તમારે કરવો પડે ને, મને ભાવે તમારે કરવો કરો બાબા કરો રો બેન પૈકી લાગી તમે કરો આપણે તલધારીમાં પહોંચી ગયા છીએ, અને પ્રસાદી ચાલુ થઈ ગઈ છે, અને આડાવડા થઈ બૈરાને થોડોક હજી બે વારવાની વાર છે. એટલે આ છે જૂના ઘર એમના, નવા કીરે થઈ ગયા. હવે જઈશું. પછી ઘીરે જવાનું. પેલા માટે જ આવતા ગયા હતા, દર્શન કરી લીધા માતાજીના, પ્રસાદી લેવા. હાલો બધા પ્રસાદી જમવા. હાલો પ્રસાદી લઈને આવતા જઈએ. અને આ છે મારા નણંદ ચંદ્રિકાબેન છે બેઠા. આ છે અમારા સંગીતાબેન ની ભાણી. એ બધા આવી ગયા છે, પ્રસાદી લેવા ગયા છે, અને આપણે પ્રસાદી લઈ અને બેઠા છીએ. એમના ભાઈનું ઘર છે એટલે ઘડી ગયા એને આરામ કરો, અને પછી હજી નણંદના ઘરે પછી જવાનું છે. બધા બેઠા હે. જો સારું એમ ચંદ્રિકા બોલ. પાણી પાવ. આ તો બધા આગળ હેઠી બે વાર દે બસ. તનુ મમ્મી ખાવા ગયા ને પ્રસાદી લેવા, એટલે તનુ રાખી. અહીંયા મસ્ત પવન આવે છે. તનુ લાય ના ઉપર ચરાર હે. જો બહુ જ સીડી અહીંયા ન લઈ જવી. આ નીચે નીચે રાખે પડી ગવાય. જો યશ ને સીવું બધાય બેઠા હી. હે તન્વી ઈને તો અંગૂઠામાં શર્ટ લઈ જઈ. તનુ હાય તનુ થોડી દુબરી નથી જી, મોટી થાય ને હાલવા શીખી પાછી. ઓય તમે બે બાજોમાં પગ ભટકાડશે ઓલી આરે. ઈને રમવાનું બદલે ઈને રમવા માંડી જાય છે. ઢેબો ઢેબો. એ તનુ શિવને મજા આવી ગઈ રમાડવાની નહીં. ખાવ કાંકણી લગભગ બોલીને ભાગમાં દાવાય નહીં દેતા થઈ રહી છે. બીજા એમના ઘરે બેવા જવાનું છે. નીકળ્યા બધા અહીંયા અત્યારે લગી બેઠા હતા. હવે જઈ ચંદ્રિકાબેન ના ઘરે. અત્યારે લગી તો મોટ પડખે ઘર હતું ને અહીંયા બેઠા હતા.
અમારી યસ ચા પીવે 2 પાલી લઈ. આપણે પ્રસાદી લઈ લીધી અને ઘડીક બેહી લીધું. ચંદ્રિકા બોનના ઘરે ક્યારના બેઠા હતા, હુઈ ગયા હતા તો. અને અહીં આવતા રહીએ અહીં મેળી ઉપર. અહીંયા જો મસ્ત ગામ દેખાય અહીંથી. હાલો અમે જઈએ ઘરે અને આ બધા માં નણંદ છે અને એ રોકાય છે અને આપણે આજ જવાનું છે. કાલે માંડવામાં પાછા આવશું. વાજ વાજી ઘરે ઢોરા બોરાનું કરી અને પાછા કાલ આવશું. આપણે આવતા રહીએ ઘરે તલ ધારીની પ્રસાદી લઈ અને કાલ જવાનું છે માતાજીના માંડવામાં. અહીંયા ચંદ્રિકાબેનની ઘરે જ તે પણ એમને વાડીએ માંડવો છે કાલ. અને આજ તલધારી ગામમાં હતી માતાજીના મઢે, તો આપણે માતાજીના દર્શન કરી લીધા, પ્રસાદી કરી લીધી અને અત્યારે લગી રોકાણા અને 4 વાગી ગયા, ઘરે આવી ગયા ઈ. તો હવે કડક ચા પી લી એકદમ. અહીંયા તો ચા પીધો પણ ઘર જેવો હોય મજા ન આવે એટલે હવે અહીં એક ચા બનાવી અને પછી વાડીએ જઈ ઢોરા બોરા પઈ અને પછી પાછા આવશું. આજ રોકાઈશું. મારા હાઉની બધા અહીંયા રોકાણા છે અને બધા નણંદ અહીંયા રોકાણા છે. નીતાબેન ને શિવન બધા અહીંયા રોકાણા અને આપણે એક ઘરે આવ્યા અહીં અને કાલ જવાનું પાછું માતાજીને માંડવામાં. તો હાલો એક ચા બનાવી નાખીએ અને પી લઈએ. અહીં તો દૂધ ચા એક બનાવી નાખી. પાણી, ખાંડ, ચા ને એવું પી લીધું અને હવે જઈ વાડીએ. ભેંસું હું આખો દીની તરસી છે તો ભેંસુને પઈ લઈ અને ખડ ને એવું નાખી દઈ તો વાડીએ જવા દઈ. હજી બિચારી તરસી છે, જે કોઈ વાડીએ નહોતું હવાનું. સવારે આપણે સાટીઓ ઘણો બધો નાખીને આવ્યા હતા જાજો, એટલે ટેન્શન નહોતું ખડનું. તો પણ પાણી તો પાવું પડે ને. હવે 4 વાગ્યા હાંજે તો હાલો ભેંસું જઈને પાઈ આવી. અમારે એ છે જો દેશી જુગાડ કર્યો છે નારિયેલી પાવાનો. આ વૈજ્ઞાનિક બુદ્ધિ કહેવાય. જો થડમાં ભૂંગળું થોડુંક ગુચાડી દીધું છે અને નીચે છૂટું પાણી રહે. અહીંયા તો ખાલી જીવતું જ પાવાનું અને મસ્ત નારિયેલી છે એની નળીથી પાય છે. જો નળી છે ટોલા ચકલેથી આવે છે એટલે આખો ખાડો આ ભર્યો હોય ને એટલે એમાં નારિયેલીને જેટલું પાણી જોતું હોય ને એટલું પીવે અને ખાડો રહે. અને આ હેઠે કેસિંગ છે ને એ છૂટો છે એટલે થડમાં તો લીલું લીલું જ રહે. તો જો આવી રીતે નારિયેલી પાય છે. હાલો પઈ દીધી. ચકલું બંધ કરતો હોય. આખો ખાડો ભર્યો એટલે ચકલું બંધ કરી વારે. જો નારિયેલીનો થડમાં પઈ દીધું અને આ ભૂંગળું ભર્યું છે. જો અસલ નવા પાંદ જ કાઢ કાઢ કરે નારિયેલી. આવા મસ્ત અસલ નારિયેલી છે. ડેલાની ચાવી ઘરે પડી રહી છે અને આપણે વાડી આવતા રહીએ અહીં અને હવે જવાનું છે ટપીન. ડેલો ટપીને જવું પડશે અને બાઈક આપણે બાઈને બાય રાખવું પડશે રસ્તે. તો હાલો અમારી યસ ટપે છે અને આપણે ટપવાનું છે જ. ટપીને આવતા રહ્યા અંદર. હું ચાવી ઘરે લઈ ગયા હતા હવારે એટલે ઘરે ને ઘરે ભૂલી જ ગયા. વાડીએ આવ્યા અહીં. જો વાડીએ પહોંચી ગયા પણ ચાવી પડી હતી. કંઈ વાંધો નહીં, આપણે ટપીને આવતા રહીએ અહીં. હવે ભેંસુને પઈ લઈ. ભેંસને આપણે પાણી પઈ અને પાડીઓને ડોલે ડોલે પાવાની છે અને આ સાટીઓ પડ્યો એ નાખી દેવાનો. પછી તો પહેલાં ભેંસ પઈ લઈ અને પછી પાડીઓને પઈ કીધું. થોડુંક મોડું થઈ ગયું ને 4 સાડા 4 જેવું થઈ ગયું ભેંસ પાતા પાતા. હું ગામ જ્યાં હોય એટલે ચારક વહેલું મોડું થઈ જાય. નાખા આપણે બપોરે જ પઈ લઈ અને થોડુંક પી લે ને પછી બાંધી અને પછી પાડ્યું પઈ. તો હે શું પઈને આવતા રહીએ અહીં સાટીઓ વાઢવા અને સાટીઓ વાઢવો જ પડે. ગામ જ્યાં હોય એટલે કાલ તો વાઢીને ગયા હતા પણ આજનો હવે વાઢ લઈએ. હજી કાલ જવાનું છે એટલે આજે થોડોક જાજો વાઢવો પડશે. તો આપણે ચલાખો પાથરી દીધો છે અને અહીંથી થોડોક વાઢ લઈ ફટાફટ. 2 ભારા જેવો વાઢ લઈએ એટલે કાલે નાખવા થાય. સવારમાં હું જવાનું છે એટલે આજ વાઢ લીધું હોય કાલે ઉપાદી નહીં. હાલો આપણે ભેંસુને સાટીઓ નાખી દીધો. ભેંસું પઈ લીધી અને હોજમાં થોડુંક પાણી હવાનું ભર્યું હતું એ નાકા વારીને ખૂટાડી દીધું અને પાછું કાલ ગામ જવાનું છે એટલે હવે જઈએ અત્યારે ઘરે અને કાલ જઈશું પછી. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.